એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે બે વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાવડાવશે. આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે. મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે, પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે, અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે. મજા અને આનંદમાં ફેર છે. મજા છે દુન્યવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે, પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે. એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા, એમ કહેજો કે અમને આનંદ આવ્યો, એકાકાર અમે થયા. એક ક્ષણ 100% આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું હશે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે. અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય, અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય. તમે સારા માણસ બનો એ માટે આજે નક્કી કરો, આજ બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને, દ્વેષને, ઈર્ષાને, તમારી અંદર રહેલા કેટલા બધા માથાકૂટોને આપણે આમ તમે જુઓ ને તો તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે, તાળાવાળો એક કબાટ તો હોય જ. એની અંદર તમે શું રાખો? ઘરેણાં સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય. તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય, સૌથી સુંદર યાદ હોય એ રખાય. પણ આપણે બધા શું રાખીએ? તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યારે ટીખળ કરી હોય અણવર તરીકેની, એ તમે હજીએ સંભળાવો તમારા પત્નીને. હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી યારે આમ કર્યું, હું અમને યાદ નથી. તમે ને અમે બધા એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા. તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ 5 યાદ કયો? સાચું તમે 2 કહીને પછી વિચારવા માંડશો. સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો, તો 2-3 પછી આજુબાજુવાળાને પૂછશો કે હવે હું લખું. પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું તમને અહીંયા લાગી ગયું, સટ્ટાસટી બોલવા માંડશો યાદી, આમ 1, 2, 3, 4, 5. એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી, માણસનું કીધેલું ને દીધેલું આપણને બધાને યાદ છે. બાકી યાદ શું રાખવાનું હતું? એણે આપેલું. સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા. અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બા બાપુજી અહીંયાનું આવી શક્યા. કેટલાય આમાં એવા હશે, ભલે પોતે 5મી 6ઠી વાર આવી શક્યા, પણ એમના કેટલાય પૂર્વજો એવા હશે કે જેને આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય. બિલકુલ નહીં. મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું. અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે. બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય. ગૌરીબેન, મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, એટલે ખાવા પીવાની ખબર ન પડે, તોફાનની ખબર ન પડે, કોઈ જ વસ્તુની ખબર ન પડે, જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ, એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મંદબુદ્ધિનો દીકરો છે. રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા. રોનકના પપ્પાને કેન્સર, એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે. એટલે એની 64 વર્ષની દાદી રોનકને મોટો કરે છે. એ મારી પાસે ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ. પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા, બહુ જ મારી પાસે રડ્યા. મને કે બેન, પાપ તો મારા હશે, એના મા બાપના નહીં હોય, કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ, એના બાપને કેન્સર છે, હમણાં એ છૂટી જશે, મારા પાપ હશે ને. અને કે મારા તો પાછા પાપે એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકા ગંગાજીમાં પલાળી શકવાની નથી કે મને આવતા જન્મે કંઈક સારા કર્મો થાય ને હું છૂટી જવા પાપમાંથી.
અને સાહેબ મને એ વાક્ય એવું ચોંટી ગયું કે યાર કોઈકને એવી શ્રદ્ધા હોય કે ગંગામાં તમે ડૂબકી ના કરો અને તમારા 7 ભવના પાપ, એ શ્રદ્ધાને હું વંદન કરું છું. અને મેં નક્કી કર્યું કે હું કોઈક ને કોઈક રીતે રોનકના બાને તો એક વખત જાત્રા કરાવડાવીશ. પછી એક બા, એક મમ્મી, ત્રીજી મમ્મી, ચોથી મમ્મી, એમ કરતી 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 કેટલી બધી સ્ત્રીઓ મારે પાસે આવતી ગઈ. કારણ કે મનબુદ્ધિનું સંતાન હોય ને એટલે સૌથી પહેલી માં ક્યારેય જીવનમાં બહાર ન નીકળી શકે. અમારે ત્યાં એવા પરિવાર છે કે પોતાનું સંતાન 23 વર્ષનું હોય સૌજીભાઈ, 23 વર્ષમાં પતિ પત્ની હારે કોઈ દી બહાર ન નીકળ્યા હોય, કારણ કે બાળક માટે એક વ્યક્તિ ઘરે રહેવું પડે. અને સગા ભાઈને ત્યાં લગ્ન હોય, લગ્નની કંકોત્રી દેતી વખતે ભાભી એવું કે દાંડિયા રસમાં આ પહેરવાનું, આમાં આ પહેરવાનું, અને ચપ્પલ પહેરતી વખતે ભાભી એવું કે તમે સેજ આને હારે ન લાવતા. એવી કેટલી માતાઓ અને કેટલા પિતાઓ. અને પછી મેં નક્કી કર્યું કે આવી સ્ત્રીઓ સાથે પ્રવાસ કરવો છે. ગયા માર્ચમાં જ મેં મારા આખી સ્કૂલની મમ્મી અને એનો દીકરો કે દીકરી, જે મંદબુદ્ધિનું પણ સંતાન મંદબુદ્ધિનું હોય એવા લોકોને જાત્રા કરાવી હતી. અને મેં પર્સનલી આઈ ફીલ કે એ લોકોને એ સ્નાન કરતી વખતે કેટલી મજા આવતી હતી. એક સ્ત્રી હતી, એ એટલી બધી ગંગા સ્નાનમાં રડે, એટલી બધી રડે, એટલે મને એવું થયું કે વિધવા હતી, એટલે મને એવું થયું કે એનો પતિ એને યાદ આવ્યો હશે એટલા માટે એ રડી રહી છે. પછી મેં એને પૂછ્યું કે શું થયું, કેમ આટલા બધા રડો છો બેન? પતિ યાદ આવે હું સમજી શકું. તો કે ના એવું કાંઈ નથી. બહુ જ તટસ્થતાપૂર્વક એણે કીધું મને કાંઈ એવું નથી. એટલે ભાઈ તો કેમ આટલું બધું રડવાનું છે? મેં એવું કીધું હતું બહેનોને કે આપણે ગંગા સ્નાન વખતે ડ્રેસ પહેરીશું અથવા ગાઉન પહેરીશું. એટલે મેં એને ડ્રેસ પહેર્યો, એણે ડ્રેસ પસંદ કર્યો એટલે એને ડ્રેસ પહેરવા આપ્યો. મને કે બેન 9 વર્ષની હતી ને તે દિવસની એમ હતું જીવનમાં એકવાર ડ્રેસ પહેરવો. પછી કે પપ્પાએ તો ડ્રેસ પહેરવા ન દે, પછી ભાઈ પહેરવા ન દે, અને લગ્નના 1.5 વર્ષ પછી પતિ ગુજરી ગયો એટલે ડ્રેસ પહેરવાનો તો સવાલ જ નથી આવતો. 19 વર્ષે કે આજ ડ્રેસ પહેરું છું. મને પહેલી વખત એવું થયું હતું કે યાર કોઈને ચિત્રગુપ્ત એવું પૂછે કે તમારા જિંદગીની છેલ્લી ઈચ્છામાં કોઈ તમે એમ કહો કે મારે ડ્રેસ પહેરવો છે. આપણા બધા કરતા અનેક લોકો દુઃખી આ પૃથ્વી પર છે. સંતાન ન હોવાથી પણ મોટા અનેક દુઃખો આ પૃથ્વી પર છે. સાચે જેમને સંતાન નથી, ક્યાંક ઈશ્વરે એમને વધુ જવાબદારી માટે આ પૃથ્વી પર મોકલ્યા છે. પણ આપણે માણસ છીએ એટલે ફરિયાદમાંથી ક્યારે બહાર ન આવીએ. આજુબાજુની તકલીફોને પોતાની બનાવો. સાહેબ આ પૃથ્વી પર એકાદ સારું વૃક્ષ પણ ઉગાડ્યું હશે ને પૂરી ખેવનાથી, તો એ સંતાન ઉછેર બરાબર જ છે. એક દાદા વડલો વાવતા હતા, એટલે આજુબાજુના જુવાનિયાઓ એવું કીધું કે હજી દાદા છૂટ્યું નથી, આ 80 વર્ષે હવે ક્યાં વડલા વાવીને તમારે જવાના, આના ક્યાં તમે છાયા ખાવા રહેવાના છો? એટલે દાદા એવું કીધું હતું કે હું જે વડલાનો છાંયો ખાઉં છું ને એ કોક દાદાએ વાવ્યો હશે. સાહેબ કોકના છાયા માટે વડલાને ઓટલા કર્યા હોય ને એ મારા કરોડ વર્ષ જીવે. પ્રાર્થના કરવી હોય તો ઈશ્વર આગળ એવી કરો કે હું જેવું અને જેટલું જીવું એ કોઈક માટે જીવી શકું. એમણે કેવું સરસ સૂત્ર આવ્યું કે તમારો જિલ્લો છે એ તમારો સમાજ છે, તમારું કુટુંબ તમારો ગામ છે. સાહેબ આપણે તો એવા લોકો છીએ કે આપણા ગામ, આપણા ફળિયાનો કચરો એ બાજુવાળામાં જ નાખી દેતા હોય. તમે સવારે વહેલી ઉઠીને શેરી જુઓ ને તો તમને આમ દેખાય કે આ ભારત પાકિસ્તાન છે. ક્યાં સુધી વાળીએ? આપણા ઘરની દિવાલ આવતી હોય ત્યાં સુધી. આપણને ક્યારેય વિચાર ન આવ્યો કે ઉપરવાળો જ્યારે ઉપરથી જોવે છે ને ત્યારે તો વિશ્વ જોવે, તમારું આંગણું નથી જોતો. કોઈકનો કચરો આપણે ત્યાં આવી જાય તો આપણને તરત તમે બાંધવા આપણે જવી કે તમારે તો મોટો આ વડલો વાવ્યો જ ને તમારા બધા પાંદડા અમારે નહીં આવે, તમારે વાળવામાં જ રહેવું પડે છે. કોઈક વ્યક્તિ એમની તમને ખરાબ વાત કરી જાય, ખરાબ વિચાર કરી જાય તો આપણને કોઈ દિવસ એવો તકલીફ નથી થતો. સવારે ફોન કરીને કોઈક
બેન એમ કે તમારી દીકરાની બહુ બહુ ફેશનેબલ છે કા, તમારા દીકરાને બહુ થોડોક આમ બોલવામાં બહુ આમ કા. આવા બધા કચરાના માટે આપણને કોઈ દિવસ વાંધો નથી, કોઈ દિવસ વિચાર નથી આવતો. અને હવે ક્યાંક આપણને એવું થઈ જાય કે હવે આ ઉંમરે શું બદલાવાનું. જે દિવસે તમારું બદલાવાનું નહીં હોય ને એ દિવસે ઉપરવાળો સ્વિચ બંધ પાડી દેશે કે હવે તમારી બદલાવાની શક્યતા પૂરી, હાલો. જ્યાં સુધી એને તમારામાં શ્રદ્ધા છે ને કે હજી આ માણસ બદલાઈ શકે એમ છે, ત્યાં સુધી જ બધું ચાલુ રાખશે. સાદી વાત છે. અને બીજું એક અહીંયા બેઠેલા દરેક વૃદ્ધોને મારે બે હાથ